સુરત શહેરની સિવિલ હોસ્પિટલના કિડની બિલ્ડિંગમાં ચોથા માળે ડાયાલિસિસ વિભાગમાં 14 મશીનો મૂકવામાં આવી છે. જો કે તેમાંથી 2 મશીન ચેપી રોગના દર્દી માટેના છે અને તે સિવાય 12 મશીન પૈકી 4 મશીન અલગ અલગ ખામીઓના કારણે છેલ્લા કેટલાક સમયથી બંધ અવસ્થામાં છે. સિવિલ હોસ્પિટલમાં રોજ ઓપીડી બેઝ પર ડાયાલિસિસ કરવા માટે 25 થી 30 જેટલા દર્દીઓ આવે છે. આ ઉપરાંત દાખલ દર્દીઓનું પણ ડાયાલિસિસ અહીં જ કરવામાં આવે છે. હાલ 4 મશીનો બંધ હોવાથી દર્દીઓને 5 કલાક સુધી રાહ જોવી પડી રહી છે. સમગ્ર મામલે તબીબી અધિકારીએ જણાવ્યું હતું કે 4 મશીનોમાં આરઓ સહિતની સામાન્ય ખામી સર્જાઈ છે, જે બાબતે મેન્ટેનન્સ કરવા કહી દેવાયું છે. હાલ રિપેરિંગ કામગીરી ચાલી રહી છે અને વહેલી તકે તમામ મશીનો કાર્યરત થઈ જશે. અત્રે ઉલ્લેખનીય છે કે તમામ મશીનો ચાલુ હોય ત્યારે રોજના 30 ડાયાલિસિસ થતા હતા. તેની સામે હાલ 4 મશીન હોવાથી 25 જેટલા દર્દીઓના જ ડાયાલિસિસ થઈ રહ્યા છે, જેથી 4 થી 5 ડાયાલિસિસના દર્દીઓને 5 કલાક સુધી રાહ જોવાનો વારો આવી રહ્યો છે. થોડું ડિલે થાય છે એ કારણ કે ઇન્ડોર પેશન્ટ હોય, ક્યારેક વેન્ટિલેટર પર પેશન્ટ હોય તો એને પ્રાયોરિટી આપવી પડે, એટલે આઉટસાઇડરના પેશન્ટને ક્યારેક મોડું થયું એવું બની શકે. પણ ડાયાલિસિસ તો કરવામાં આવ્યા જ છે. ગઈકાલે પણ 36 ડાયાલિસિસ કર્યા છે. મશીનો બધા જ ચાલુ છે. 4 મશીનમાં આરઓના કારણે ઇસ્યુ આવતો હતો, એને માટે એન્જિનિયર આવી ગયા છે, ચાલુ થઈ જશે. નહીં, બધું ખબર હતી, આઈકેડીમાં જાણ કરેલી જ છે. ત્યાંથી આખા ગુજરાતનું કંટ્રોલિંગ થાય છે. આજરોજ એમનો આવી ગયા છે અને ચાલુ થઈ જશે. આવ્યા છે એન્જિનિયર, એ ટેકનિકલ બાબત છે, પણ મોટે ભાગે આજે ચાલુ થઈ ગયો છે.